મસ્ત શાક બની ગયું છે. મને છે ને આવું શાક ભાવે. જો મેં પાણી, મને એમ થતું તો મેં પાણી વધારે મૂકી દીધું, પણ ના, બરાબર છે. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ. અમારા વિડીયોમાં સ્વાગત છે. તમે બધા કેમ છો? મજામાં છો? મજામાં છો ને મજામાં રહેવાનું. આજે સ્વેટર પહેરી લીધું, ફરીથી સ્વેટર પહેરી લીધું, કેમ કે ઠંડી થઈ ગઈ. ગઈકાલે મસ્ત વેધર હતું. અહીંથી ઠાકોરજીના દર્શન કરી લ્યો. ભગવાન ચમકે છે. આજે તો અમે પણ ઓરેન્જ ને ભગવાન પણ ઓરેન્જ ઓઢણી પહેરી લીધી છે. એટલે છે ને ઓરેન્જ ઓઢણી ઓઢી લીધી છે ને ભગવાન પણ ઓરેન્જ. હા, ચાલો. ભગવાન કેમ છે દયાળુ? મજામાં છો? હમણાં શાક રોટલી બનાવીને આપું તમને. હો દયાળુ, મહારાજ કે ઉતાવળી બહુ છો. ઓકે, હમણાં તમને રોટલી શાક બનાવીને આપું. હો દયાળુ, ભૂખ લાગી ને તમને? ભૂખ લાગી ને? હમણાં આપું. હો દયાળુ, હો ને? જય સામના તુલસીજી, જય સામે કરવાનું. ખબર ને તુલસીજી કેમ સુકાઈ ગયા? નહીં બોલાવતી એટલે તમને કેમ સુકાઈ ગયા? તમને નહીં બોલાવતી એટલે? જય સ્વામિનારાયણ. ના હો, તમને બોલાવું તો છું દરરોજ. ચાલો, બહારના એ બતાવી દઉં ને. મેં કુકર મૂકી દીધું છે ગેસ ઉપર, એટલે છે ને જવું છે વેધર. જય સામના તુલસીજી, કેમ છો? મજામાં છો? હાલો પંખીડા, એ પંખીડા જો આવું છે વેધર. ઠંડુ છે બારે. કપડાં બધાના સુકાઈ ગયા છે. અમે સૂકવા નહીં હજી. અમારા કપડાં હજી મશીનમાં પડ્યા છે. આમ તો વહેલું સૂકવી દેવું જોઈએ કા? જો બધાના કપડાં સુકાય છે, દેખાય સામે બાલ્કનીમાં. એ લોકોએ કપડાં સૂકવી દીધા, એ લોકોના સુકાઈ પણ ગયા હશે ને. અમે તો હજી કપડાં મશીનમાં પડ્યા. પહેલાં શાક વઘારી લો, પછી કપડાં સૂકવું. બરાબર? કે નકર છે ને મારું કુકર તપી જશે ને. તો તપી ગયું. ચાલો, હવે આપણે એમાં તેલ મૂકીએ એટલા માટે. ચાલો, હવે આપણે તેલ મૂકી દઈએ. આમાં છે ને રાઈસનો ઓલો શું કહેવાય, એની ડિઝાઇન પડી ગઈ. રાઈસ કર્યા હતા ને પરમ દિવસ, તો કુકરમાં જો તેલ મૂકી દીધું છે. શાક બનાવું છું. લીલી તુવેર ને બટેટાનું રાઈ, ચીલી ફ્લેક્સ. અમે છે ને લસણ નહીં ખાતા, ઓકે ગાઈસ, એટલે અમે છે ને લીમડો ને એવું બધું મૂકી દઈએ અમે, તો એ સ્વાદવાળું ફાઇન બને છે. ઓકે, અમારી રસોઈ તો પણ સ્વાદવાળી બને, કેમ કે ભગવાન છે ને જમે ને, એટલે અમારી રસોઈ એકદમ સ્વાદવાળી બને. તમારી પત્ર મૂકી દઈએ, કે ભગવાન જમે ને એટલે રસોઈ તમારી હંમેશા સ્વાદવાળી બને. આદુ મૂકી દઈએ. જરાક જ મૂકી દઈએ. બરાબર, હવે આપણે તુવેર મૂકી દઈશું. તુવેર મૂકી દો. હળદર મૂકી દેવાની. પછી લાલ મરચું પાવડર. આજે ગ્રીન મરચું નથી એટલે લાલ મરચું વધારે, કે આ મોરું છે મરચું, એટલા માટે. ઓકે ગાઈસ, જો નિમક મૂકી દેવાનું. ધાણા જીરું પાવડર મૂક્યું. ધાણા જીરું પાવડર ને હલાવી દેવાનું આવી રીતે ફાઇન. આઈ થિંક નિમક મને એવું લાગે વધારે પડી ગયું એવું લાગે, કે આમાંય હતું નિમક. દઈએ. બટેટા મૂકી દીધા, હલાવી દેવાનું. હવે મિક્સ કરી દેવાનું ને જરાક ઢાંકી દેશું. ટમેટા મૂકી દીધા ને આવી રીતે થોડું પાણી મૂકી દેવાનું. હવે જો ટમેટા મૂકી દીધા ને થોડું પાણી મૂકી. તુવેર ને બટેટાનું શાક ને ટમેટા, તુવેર બટેટા ને ટમેટાનું શાક, યમી યમી. આવી રીતે કુકર બંધ કરી દેવાનું. 3 વિસલમાં છે ને, આમ તો 2 જ વિસલ, કે મેં ઓલરેડી ઉકાળી લીધું. 2 વિસલમાં શાક તમારું રેડી. જય સ્વામિનારાયણ પ્યારે મિત્રો, ચાલો રોટલી બનાવવા. રોટલી બનાવીએ, કે ગઈકાલની 11 છે એટલે રોટલી બનાવીએ. એ મારા મમ્મી ને મારા દાદી એમ કહેતા 5 રોટલી બનાવાય, 4 રોટલી નહીં બનાવવાની. 4 એટલે કે શું કહેવાય, આપણે જ્યારે ભગવાન પાસે જાય ને ત્યારે 4 હોય ને, 4 પાયા 5 રોટલી બનાવવાની, 4 નહીં. એક કૂતરાની, એક ગાયની ને મનુષ્યની, 3 ઈ ને ચકલાવની, પંખીની, એટલે 5 રોટલી થઈ ને.
ચાલો આજે એક ભજન સંભળાવી દઉં. ઘણો ટાઈમ પછી રસોઈ બનાવતા બનાવતા છે ને ભજન નથી સંભળાવ્યું, તો આજે તમને મસ્તનું ભજન સંભળાવી દઉં. મસ્તનું ભજન સંભળાવી દઉં ને ગેસને કરી દઈશ લો, નકર તો રોટલી ભરી જશે. આપણે રોટલી બારવી નથી. પ્રમુખ સ્વામીએ કેવા કામણ કીધા, મને લાગ્યો ભક્તિનો રંગ. જાત જાતના ફૂલડે વધાવું, સખી હું તો વારી વારી જાઉં. આ મને લાગ્યો ભક્તિનો રંગ. પ્રમુખ સ્વામીએ કેવા કામણ કીધા, મને લાગ્યો ભક્તિનો રંગ. જાત જાતના ફૂલડે વધાવું, સખી હું તો વારે વારે જાઉં. આ મને લાગ્યો ભક્તિનો રંગ. આ મને લાગ્યો ભક્તિનો. મહંત સ્વામીએ કેવા કામણ કીધા, મને લાગ્યો ભક્તિનો રંગ. મહંત સ્વામીએ કેવા કામણ કીધા, મને લાગ્યો ભક્તિનો રંગ. જાત જાતના હારલે વધાવું, સખી હું તો વારે વારે જાઉં. આ મને લાગ્યો ભક્તિનો રંગ. આ મને લાગ્યો ભક્તિનો રંગ. આ મને લાગ્યો ભક્તિનો રંગ. ચાલો, આપણું શાક રેડી થઈ ગયું છે. આવતીકાલે સત્સંગ શિક્ષણ પરીક્ષા કોણ આપવાનું? અમે તો આપવાના છે. જોઈએ શું આવડે ને શું લખીને આવશું. આવતીકાલે છે સત્સંગ શિક્ષણ પરીક્ષા. મિત્રો, તમે પરીક્ષા આપો છો? અમે તો એવરી સિંગલ ડે પરીક્ષા આપીએ છીએ અમારા લાઈફની. સત્સંગ શિક્ષણ પરીક્ષા તો વર્ષમાં એક વખત આવે, પણ જીવનની પરીક્ષા દરરોજ આપીએ છીએ અમે. એવરી સિંગલ ડે. તમે આપો છો? ક્વેશ્ચન કરું છું, જવાબ આપજો હો ને. ને અમારા વિડીયોને શેર સબસ્ક્રાઇબ કરતા ના ભૂલતા હો ને ગાઈસ. ચાલો મહિલા, ને વિડીયો લાઈક કરતા, કોમેન્ટ કરતા ને શેર કરતા ના ભૂલતા.